জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા એ દોરને આપણે આગળ વધારીએ। ભગવાન રામકૃષ્ણ દેવનો રામકૃષ્ણ કથામૃતની વાત છે। વાત ચાલતી હતી ભક્તિ માર્ગની, ભક્તોની। રામકૃષ્ણ દેવે અભય આપ્યો આપણને કે અન્નમય પ્રાણ હોવાના લીધે આપણે બધા માર્ગો એની રીતે શ્રેષ્ઠ છે, પણ સામાન્ય માણસે અન્ય માર્ગોનું અવલંબન ન લેતા એને ભક્તિને જીવનમાં અપનાવી। આપણે થોડા દ્રષ્ટાંતો પણ જોઈ ગયા, મીરાબાઈના, સબરીબાઈના, એકનાથના। તો રામકૃષ્ણ દેવની જે વાત છે એ ખૂબ જ સાચી અને સારી છે। શ્રીમદ ભાગવતના જે પ્રસંગો છે, શ્રીમદ ભાગવતના જે ભક્તોની વાત કરી છે, ભક્ત માળની અંદર જે ભક્તોની વાત છે, અને સાબિત કરે છે કે હા, ભક્તિના નાવ દ્વારા આપણે ભવપાર તરી શકીએ છીએ। આ વાતનું તોર આપણે આગળ ચલાવીએ રામકૃષ્ણ કથામૃતનો સંદર્ભો સાથે। રામકૃષ્ણ દેવે વાત કરી કે ઈશ્વરને પ્રત્યે સાચો ભાવ જાગે। રામકૃષ્ણ દેવનું અહરની સરળતા માં કાલી માટે અગાસી ઉપર જઈને એ પોકાર પાડતા, અરે ભક્તો તમે ક્યાં છો? તમે તમારા પરિવાર માટે, તમારા સંસાર માટે આ બધું રડો છો, પણ ક્યારેક મા માટે તો તમે આંસુ વહાવો। અને એટલે જ એ વાત કરી કે એકવાર જો ભક્તિનો રંગ લાગી જાય ને તો એને બીજા સાધનોની બહુ જરૂર રહેતી નથી। શ્રીમદ ભાગવત આ વાત આપણને એટલી સહજતાથી કે ભક્તનો અધિકાર કેટલો છે ઈશ્વર ઉપર એની વાત કરે છે શ્રીમદ ભાગવતની અંદર। કે એક નાના એવા પ્રહલાદની વાત લઈને આવે છે શ્રીમદ ભાગવત। રામકૃષ્ણ દેવે પણ પ્રહલાદની વાત કરી છે કથામૃતની અંદર કે ભક્તિની દ્રઢતા શું છે। નાના એવા ધ્રુવજી, નાના એવા પ્રહલાદ આ સાબિત કરી દીધું। આપણે હનુમાનજીની વાત કે ઈશ્વરને ઋણી રાખે છે। ભક્તની સમર્પણ ભાવ લેવાનો તો કોઈ ભાવ નથી। પુષ્ટિ માર્ગની જે પરંપરા છે કે અમે ઠાકોરજીને સમર્પણ ભાવ એને આપતા રહીએ, અને મિશ્રી ભાવે એને બધા સારા સારા પકવાન, કારણ કે બાલ સ્વરૂપ છે, બાળક પાસે મગાય નહીં। આ કેવી માતૃભક્તિની વંદના છે કે નાના બાળક પાસે મગાય થોડું જ, ઈશ્વરનું તો બાલ ગોપાલનું સ્વરૂપ છે, જેવું સ્વરૂપ છે એવો ભાવ છે, અમે એને આપીએ। આ એને ભાવશે, એને ગરમી થશે, એના માટે વીંઝણો રાખે, હા, એને તરસ લાગે છે ઈશ્વરને। ધીરે 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 જેમ ગણિતની અંદર એક સંખ્યા ધારવામાં આવે, અને ધારો કે ક્યારે એ વિચાર સ્થૂળ સ્વરૂપ પકડી લે ને એને ક્યારે એક નિરાકાર આકાર બની અને આપણી સામે આવીને ઊભો રહે, વિચાર દ્વારા આકાર ઉત્પન્ન થતો હોય છે। થોડીક વાત સમજવી અઘરી લાગે આપણને, પણ જે રહસ્યો આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિઓએ કીધા છે, આપણે જોઈ ગયા ને કે ઋષિ એટલે રિસર્ચ, જે સતત રિસર્ચ કરે છે, નવું નવું સંશોધન કરે છે, એટલે ઋષિ શબ્દ રિસર્ચ ઉપરથી, રિસર્ચ શબ્દ ઋષિ ઉપરથી આવે છે। ભગવાન ઠાકોરે રામકૃષ્ણ દેવે કીધું કે ભાઈ બ્રહ્મ દર્શન થાય એટલે એ અગાસીએ માણસ કાયમ ન રહી શકે, એને ધરતી પર આવવું પડે। તો અહીંયા આવીને શું કરે? તો કે સમષ્ટિ માટે એ બધા જ નવા નવા સંશોધનો કરે। આપણી પાસે જે વારસો છે ભારતીય વેદાંત દર્શનનો, વેદોનો, આયુર્વેદનો, ખગોળના, આ જ્યોતિષીના જે રહસ્યો છે, જ્યોતિષશાસ્ત્ર છે, આ બધું શેના માટે ઉત્પન્ન કર્યું ઋષિઓએ? કે અમે તો એને અનુભવ્યું છે, અમારો તો મુક્તિ બોધ, અમારો મુક્તિ માર્ગ અમને પ્રાપ્ત થઈ ગયો છે, પણ આ બધા પરમ કૃપાળુ અને કરુણામય હતા। એને કીધું કે આવનાર યુગોની અનેક જનરેશનો, અનેક પેઢીઓને આ જરૂર પડશે, એટલે એ લોકોએ આ બધું રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, અને આજે આપણી પાસે આ બધું જ પ્રાપ્ત છે। તો આપણે એમનો ઉપકાર માનીએ, જે લખાયેલું છે
જે મેન્યુસ્ક્રિપ્ટમાં છે, જે હસ્તપ્રતોમાં છે. આજે રામકૃષ્ણ દેવની વાતો એટલા માટે પ્રાપ્ત છે કે મહેન્દ્રનાથે ગુપ્તે લખ્યું છે એટલે પ્રાપ્ત છે. તો આ ઋષિઓએ આ બધા જ રહસ્યો, બ્રહ્માંડના રહસ્યો. મિત્રો, એક વાત કહેવાની ઈચ્છા થઈ જાય છે કે આ કઈ ભૂમિકા હતા. એની પાસે લેબોરેટરીઓ હશે, સંશોધનોના એ બધા સાધનો ઉપલબ્ધ હશે, ખબર નથી. કારણ કે ત્યાં સુધી પહોંચવું પણ આજે કલ્પનાતીત લાગે છે. આપણે અતીતને પહેલે પણ ઋષિઓએ આપેલું છે, હજારો વર્ષ પહેલાં. પણ સાબિતી એને આજે એટલા માટે આપણને મળી રહી છે કે હા, એને કહેલી વાત આજનું વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે. થોડા સમય પહેલાં આપણી જે વિશ્વની જે ખગોળીય સંશોધનોની એ મોટી ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય, નાસા, સ્પેસ રિસર્ચ સેન્ટર જેને કહે છે, નેશનલ સ્પેસ રિસર્ચ સેન્ટર નાસા જે છે, તો નાસાએ એના અત્યંત સંવેદનશીલો એક ટેપ રેકોર્ડરો અને એ સાધનો ત્યાં ઉપગ્રહ દ્વારા મોકલ્યા. આ હમણાંની વાત છે. તો ત્યાં જઈ અને જે સૌર ઉર્જાઓ, જે નિહારિકાઓ, જે બ્રહ્માંડની જે બધી જે આપણને અદૃશ્ય છે, તો એ જે મૂવમેન્ટ કરે છે, જે આકાશની અંદર એ ચલાયમાન જે છે બધા જ પદાર્થો, તો એને નક્કી કર્યું કે એનો પણ કંઈક અવાજ હશે. તો એ શું અવાજ હશે? એને એક જિજ્ઞાસા વૃત્તિથી આ ઉપગ્રહોને એનું રેકોર્ડિંગ કરવા માટે, ધ્વનિ મુદ્રણ કરવા માટે એ એક અત્યંત સંવેદનશીલો ઉપકરણો એમાં મૂક્યા. અને મિત્રો, એ અવાજ જ્યારે અહીંયા આવ્યો, લેબોરેટરી સુધી પહોંચ્યો, તો એ રેકોર્ડિંગ જે આવ્યું અને એ જે નાદ આવ્યો છે, આપણને વંદન કરવાની ઈચ્છા થઈ જાય. ભારત વર્ષના, આ વિશ્વના ઋષિઓ, ભારત વર્ષને એક દેશ માટે નહીં પણ આ વિશ્વના ઋષિઓને આપણે પ્રણામ કરીએ કે એ ધ્વનિ ઓમકારનો ધ્વનિ હતો. ઓમ બોલવાથી જે ધ્વનિ પેદા થાય છે, એ ઓમકારનો ધ્વનિ આ એના અત્યંત સંવેદનશીલ રેકોર્ડરની અંદર ઉપલબ્ધ હતો. ત્યારે આપણને સાબિતી મળે છે કે જે તે સમયે આ ઋષિઓએ આ જગત માટે કેટલું ઉપકારી કાર્ય કર્યું છે. કહે છે કે એક અગાસી બ્રહ્મ દર્શનની ભૂમિકાએ પહોંચ્યા પછી માણસના જીવનમાં પરોપકારની ભાવના આવે, જીવો પ્રત્યે અનુકંપા જાગે. એટલે આ ઋષિઓએ આપણા માટે આ બધું એ પ્રાપ્ત છે. અને આ જ વાત એ ભક્તિના જે રહસ્યો, આ સૈદ્ધાંતિક વાત છે. અને આજે રામકૃષ્ણ દેવ કહેતા હોય કે ચૈતન્ય મહાપ્રભુના જીવનની અંદર હોય કે જ્ઞાનેશ્વરના જીવનની અંદર જે ઘટના હોય છે, આપણને જ્યારે અનુસંધાન એની સાબિતી મળે છે ને, ત્યારે આપણને એમ થાય ખરેખર એમને જે પ્રાપ્તિ કરી. મિત્રો, એક ઘટના બને છે તત્કાલીન આજના સાયન્સની અંદર. તો જે વાત આપણે રામકૃષ્ણ દેવના કથામૃતની અંદર મળે, એ કહે છે કે અણુએ અણુમાં વ્યાપ્ત. રામકૃષ્ણ દેવે કીધું કે જળ અને સ્થળની અંદર, જળ અને ચેતનની અંદર, અણુએ અણુની અંદર વ્યાપ્ત માત્ર ઈશ્વરીય તત્વ છે. એમને કીધું કે બ્રહ્મ શબ્દ તમે જેને કહો છો એને હું કાલી કહું છું. આ જે તમે ચૈતન્ય તત્વ, તમે કૃષ્ણ જેને કહો છો એને હું કાલી કહું છું. સ્વરૂપની વાત આવી છે. તો આ જે બ્રહ્માંડનો ચૈતન્ય જે ચલાયમાન છે, જે જે આખું ચાલક બળ છે, એની વાત કરે છે. તો કહે છે કે હા, જળ અને ચેતનની અંદર એ વ્યાપ્ત છે, બધામાં એ વ્યાપ્ત છે. સાબિતી મળી રહી છે. આજે વિજ્ઞાન એની સાબિતી દઈ રહી છે. ફરી પાછી આપણે નાસાની વાત કરીએ તો એને આ વાત સાબિત કરી દીધી કે જે 5 એલિમેન્ટ્સ, પંચ મહાભૂતની વાત કરી રામકૃષ્ણ દેવે, કે પૂદગલ છે એની અંદરથી આપણો પિંડ બને છે. તો આ અણુએ અણુની અંદર જ્યારે આપણા શરીરનું વિલીનીકરણ થઈ જાય છે, ને જે 5 મહાભૂતોની અંદર આ શરીર વિલીન પામે છે, ફરી પાછા એ 5 મહાભૂતો ભેગા થાય છે, ત્યારે આકાર ધારણ કરે છે. એની અંદર પૃથ્વી તત્વ આવે છે, એની અંદર આકાશ તત્વ આવે છે, એની અંદર વાયુ તત્વ આવે છે, એની અંદર જલ તત્વ આવે છે, અને એની અંદર અગ્નિ તત્વ આવે છે. શરીર શેમાંથી બને છે? રામકૃષ્ણ દેવે આગળ જોયું કે એ અન્નમય પ્રાણ છે. આપણો અન્ન ખાઈએ છીએ એટલે પ્રાણ ટકે છે. 10 દિવસ માણસ ઉપવાસ કરે, શિથિલ બની જાય, અને ધીરે ધીરે જ્યાં સુધી એની અંદર શરીરની અંદર જ્યાં સુધી સ્ટેમિના હોય, શક્તિ હોય, ત્યાં સુધી શરીર ટકી શકે. એટલે અન્નમય પ્રાણની વાત કરી, અને અન્નમય પ્રાણને એને ભક્તિ સાથે જોડી દીધો. આ થોડુંક અઘરું લાગે વાત, પણ બહુ સમજી શકાય વાત છે. કે છે કે
જે 5 પદાર્થોથી પાંચ પદાર્થોથી શરીર બને છે. જે 5 એલિમેન્ટ છે, વાત તો 5 તત્વોની જ કરી છે કે આ 5 તત્વ ભેગા થાય ને ત્યારે એક આકાર ધારણ કરે. તો કે ભાઈ જળની અંદર એ જ તત્વો છે, તો એની અંદર ચેતના તો હોય જ. જો 5 પદાર્થ હોય તો સ્વાભાવિક ચેતના હોય છે એની અંદર. એની અંદર એક લાકડામાંથી કોઈ ખુરશી બને છે, કોઈ ટેબલ બને છે. વાત તો એ ધરતીની સાથે જોડાયેલી. વૃક્ષનો આધાર ધરતી ઉપર છે, વૃક્ષ પાણી પીએ છે, વૃક્ષને વાયુ એને એ સંયોજીને એને મોટું કરવામાં મદદ કરે છે. ખુલ્લા આકાશની અંદર એ વૃક્ષ એ પોતે વિકાસ પામતું હોય છે. આ 5 તત્વોની અંદર જ વાત આવી. એ જ 5 તત્વોમાંથી લાકડું બને, લાકડાની ખુરશી બને. તો આપણે ખુરશી એક જગ્યાએ સ્થિર હોય તો એને જળ કેમ માની શકીએ? એ તો ચૈતન્ય જ છે. એટલે આજે નાસા કહે છે કે વાત તો આકાર ધારણ કરવાની છે, બાકી તો એનું વિલીનકરણ પાછું એ બ્રહ્માંડના 5 અણુઓની અંદર જ થતું છે. શુદ્ધ ભાષાની અંદર એને આ વાત રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર લખી કે અણુઓની અંદર વ્યાપ્ત હોય તો આ બ્રહ્મ છે. અને એ બ્રહ્મને આપણે હંમેશા સમર્પણ ભાવે જીવીએ. ફરી પાછા ભક્તિ માર્ગની વાત ઉપર આપણે આવીએ અને આ ભક્તોનું દ્રષ્ટાંત આપતા કહે છે કે ભક્ત ભયભીત નથી, ભક્ત અભય છે, પોતે ભયમુક્ત છે. જે ભક્તિ ઈશ્વરનું શરણ લે છે ને એની અંદરથી ભય જતો રહે છે. પ્રહલાદજીનું એ ઉદાહરણ લેતા કહે છે કે નાના એવા પ્રહલાદે ભગવાનની એટલી ઉપાસના કરી, ઈશ્વરની એટલી ઉપાસના કરી, એને તાવવામાં કે તાગવામાં, માણસને તાવે ને ત્યાં એ ઘી બને. ઘી તો કાચું હોય માખણનું, પહેલાં એને વલોવાવું પડે, છાશ બનાવે એને કેટલું એને વલોવવું પડે, તો એક નવનીત આવે. જીવનની અંદર સંઘર્ષ આવે, જીવનની અંદર વ્યવહારોની આંટીઘૂંટી આવે, જીવનની અંદર ભાવ અભાવ આવે, જીવનની અંદર મનમુટાવ આવે. આ બધા સાંસારિક વલોવે, માણસને ખૂબ જ વલોવે. એટલે વિચાર તો થાય કે આમાં સાચું શું ખોટું શું. એટલે વિચારરૂપી એક નવનીત માખણ ઉપર આવે. વિચાર આવી ગયો છે પણ એ સાચો છે ખોટો છે, એટલે ભગવાન એની કસોટી કરે કે ભાઈ હજી તો આ કાચું માખણ છે, આ ક્યાં પાકું ઘી થયું છે. એટલે કહે છે કે તાવો એટલે ચૂલે ચડાવે, એટલે બધા તાપ આપે. હે ને, આપણને એક માણસને પાકું થવું હોય ને તો એને તાવવું પડે. ઘીને જેમ તાવે ને અને ચૂલા ઉપર ચડાવે અને ધીરે 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 એ કાચો માખણની અંદરથી ઘી બને અને સુગંધ આવે. જીવનની અંદર એક ઊંચાઈ પહોંચીએ ને એટલે ક્રોધ મટી જાય છે, ક્યારેક કોઈ પ્રત્યેનો અભાવ મટી જાય છે, એના જીવન સુગંધમય બને. સંતોને આપણે ગાળ દઈએ, સંતોનું અપમાન કરે તો એની આંખો તો અમી વરસાવતી હોય અને એ કોઈનું અંદરથી કોઈ દિવસ કોઈ બુરું ન ઈચ્છે સંતો. કારણ કે એના જીવનની અંદર એક તવાઈ ગયેલા માણસો છે, આ તગાઈ ગયા છે કે એને ઊંડાઈ, એના જીવનની ઊંડાઈનો એક આવી ગયો છે, એક એનો તાગ મળી ગયો છે એના જીવનની અંદર. એને રહસ્યોની સુધી પહોંચેલા માણસો છે. એટલે એના જીવનની અંદર એક પરિતૃપ્તિ હોય, એના જીવનની અંદર અભિપ્સા હોય, એષણાઓ ન રહી હોય. ઈચ્છા છે ને એ સ્થૂળ પદાર્થ સાથે સંકળાયેલી છે. શબ્દ ઈના ઈ છે, પ્રક્રિયા ઈને છે, પણ અર્થો બદલાઈ જાય છે. કે છે કે એની અંદર એષણાઓ ન હોય, લાલસાઓ ન રહી હોય, ઈચ્છાઓ ન હોય પદાર્થની ભોગ ભોગવવાની કે આટલું હોય તો હું સુખી રહું, આ ખાવામાં મળે તો મને. પણ એના જીવનની અભિપ્સા આવે છે. શરીરને ટકાવી રાખવા માટે જે પણ કંઈ સાધનો ઉપલબ્ધ હોય એની સામે, એટલે એનો સ્વીકાર ભાવ આવી જાય. જીવનની અંદર કે તમારે શાંતિ મેળવવી હોય તો શું કરવું? એક જગ્યાએ મેં વાંચ્યું હતું, બસના પાછળના ભાગે લખેલી વાત છે, અમદાવાદની વાત છે. એક બોર્ડમાં લખેલું હતું પાછળ કે જીવનની અંદર તમારે શાંતિ જોતી હોય તો શું કરવું? તો કહે છે કે જરૂરિયાત ઓછી રાખો, જરૂરિયાત ઓછી રાખો અને પરિસ્થિતિ સાથે તાલમેલ કરો, એટલે તમારું જીવનની અંદર કોઈ ફરિયાદો બહુ નહીં રહે. અને કબીરની વાત આવીને આજ મિત્રો કે સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ, જે તરફ ફ્લેક્સિબિલિટીની વાત આવી, વાત ફ્લેક્સિબિલિટીની, અને તમારે પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાની વાત આવે છે. તો બહુ આ સંતોની ભૂમિકા છે, આ સંતોની વાત છે. રામકૃષ્ણ દેવ તો કેવી સરળતા છે, એક બાળક જેવી કેવી સાદગી છે. તો સાદા વસ્ત્રો, જાડા વસ્ત્રો છે. અને વિદ્યાસાગરને ત્યાં મળવા ગયા છે રામકૃષ્ણ દેવ, એટલે ભેગા
એમના કેશવચંદ્ર સેન ને હૃદયનાથ ને બીજા સેવક મહેન્દ્રનાથ ગુપ્ત ને બધા હતા. એટલે રામકૃષ્ણ દેવ ઘોડાગાડીમાંથી ઉતરે છે એટલે થોડા કપડાને એને એમ થાય છે કે આ મોટા માણસને મળવા જઈએ છીએ તો બરાબર છે ને, તો ઉપરનું બટન બંધ કરી દે છે કે ખરાબ લાગે, આપણે ત્યાં મોટા માણસને મળવા જાય છે તો થોડુંક આટલા રહસ્યોને જે ઓગાળી અને બેઠેલી છે વ્યક્તિ, પણ એની અંદર એક સહજ સાદગી છે, એક સરળતા છે. સરળતા છે ને એ બહુ જરૂરી છે જીવનની અંદર. જાણકારી આપણે અગાઉ ઘણીવાર જોઈ ગયા કે ભાઈ જાણકારીનો અહમ રાખોમાં તમે અને સરળ થઈ જાઓ. આ પ્રાથમિક શરત છે એની, હે ને. ઓશોએ પણ બહુ સરસ રીતે એને વાત કરી હતી, કીધું કે એક તો પ્રકૃતિ સાથે તમે મળો, પ્રકૃતિની નજીક રહ્યો. બીજું, જીવનની અંદર સરળતા લાવો અને સહજ બની જાઓ. બસ આ જ તો સાધનાનો એ પાયો છે, આ જ સાધના છે, સરળતા. અને દરેક સંતોના નાનક દેવજીનું જીવન લઈએ, આજે જેની અંદર શીખ ધર્મનો આટલી મોટી ઇમારત ચણાયેલી છે, તો નાનકદેવ કોઈ ડિગ્રીધારી હતા? નાનકદેવ પાસે જો એમને વેદોના જ્ઞાતા હતા? નાનકદેવ શું કોઈ મહાન ઋષિ પાસેથી એમને દીક્ષા લીધી હતી? ના. નાનકદેવજીનું જીવન જોઈએ તો સરળતાને આધીન હતા અને સ્પષ્ટીકરણ હતું જીવનનું. બાપે વિચાર્યું કે નાનકો સાધુઓની સંગત રહીને બગડી ગયો છે નાનક, એટલે એને મુખ્ય પાટા ઉપર ચડાવો. એટલે એને રૂપિયા દીધા કે ભાઈ હવે તું આ કંઈક બીજા તારા ભાઈઓ વેપારને વણંજ કરે છે તો તમે વેપાર કરો, કંઈક મૂડી આપી એને. એટલે કે ભાઈ સોદા લેકે આવો. સોદા એટલે એક વેપારી, પંજાબીની અંદર હિન્દી ભાષામાં સોદા કરકે આવો, જાઓ. એટલે બધું ખરીદી લઈને આવો દુકાનમાં, જે કાંઈ નાની એવી દુકાન ગામની અંદર. એટલે લેવા જાય છે, ઘરેથી નીકળ્યા છે, બાપે એમને પૈસા આપ્યા છે, રૂપિયા આપ્યા છે. નાનકદેવજી રસ્તામાં જાય છે તો સામેથી એક સાધુઓનું મંડળ હાયલું આવતું હોય છે અને એ યાત્રાએ નીકળ્યું છે. અને સરસ મજાનો એ ભજન કરતા હતા અને મસ્તીની અંદર હતા, ભજનની અંદર બધા સાધુઓ. નાનકદેવને ભાવ થયો ને એની યારે જોડાઈ ગયા. બપોર થયા તો સ્વાભાવિક ભૂખ એક કોઈને છોડતી નથી. નાનકદેવે વગર વિચારે એ સાધુઓને બાપે જે પૈસા વેપાર કરવામાં જે આપ્યા હતા એ બધા સાધુઓને બધું સીધું સામાન લઈને એને હરિહર કરો અને જય બોલાવીને ઘરે આવે છે. તો કે सौदा करके आए बेटे? तो कि हाँ बाबा मैं सौदा करके आया हूँ. तो कि कहाँ है, क्या लाए हो? तो बोले मैं सच्चा सौदा करके आया. યોગ્ય જગ્યાએ હું વાપરીને આવ્યો છું. મને એવો ભાવ છે, મેં સાધુને જમાડી. બાપે વિચાર્યું કે આ ચામડું રંગાઈ ગયેલું છે, આની ઉપર બીજું કોઈ રંગ ચડે એમ નથી, આ ચામડું રંગાઈ ગયું, હવે આને શું કહેવું? બાપે બીજો અખતરો કર્યો કે નાનકા अब ठीक है, जो किया है सो सही किया है, लेकिन कल से खेत पर चले जाओ आप, सुबह से शाम तक आपका खाना वहीं आ जाएगा बेटे, और देखो वहाँ ये आपके खेत की रखवाली करो और वहीं રહો. બીજે દિવસે નાનક ત્યાં જાય છે અને ખેતની રખવાળી કરે છે. મિત્રો, ખેતરની અંદર તો ગોફણ હોય ને, અને ગોફણથી પક્ષીઓને ઉડાડવાનું હોય. આ તો નિહથે હથિયાર જેને મૂકી દીધા છે એવું વ્યક્તિત્વ છે. કોને ઉડાડે, કોને ગોફણની અંદર પાણી લે? આયુધ છે ગોફણ, તો કશું જ નહીં. બેઠા માછડા ઉપર ભાવ લાગી ગયો, બેઠા ને જપ નામ કરે. એ પક્ષીઓના ટોળે ટોળા આવ્યો, વૈયા ને ચકલા ને કબૂતર ને ઉડાડે કોણ અહીંયા કણે? બાપ આવીને સાંજે જોવે છે તો અડાભેર બધા પક્ષીઓ ખાય. नानका तू ये क्या कर रहा है बेटे? यहाँ तुझे किस लिए भेजा था रखवाली करने के लिए बेटे? तो बाबा मैं क्या करूं, मैं क्या करूं? राम का खेत, राम की चिड़िया. बाप मारा પિતા, મારા બાપ, એ બાબા આ તો રામનું ખેતર છે. આપણે આગળ જોઈ ગયા ને કે ઈશ્વર બે વાર હસે છે કે આ જમીન મારી છે. આપણે આગળ જોઈ ગયા ને કે માણસ જ્યારે જમીન ઉપર પોતાનો હક જતાવે છે ત્યારે ઈશ્વરને દાંત આવે છે કે હજારો સંસ્કૃતિઓ, હજારો સભ્યતાઓ આ ધરતીની એને મળી ગઈ છે, માત્ર તારું આયુષ્યનો આંક કેટલો. અખંડ કાળની અંદર માણસનું અલ્પ જીવન 90 પોગે, 100 પોગે, ભાગ્યશાળી હોય તો 105 પોગે, બાકી
બાકી તો આ સભ્યતા અને સંસ્કૃતિ હજારો શાસનો જતા રહ્યા, ચક્રવર્તી હોય ગયા, સમ્રાટ વયા ગયા. સિકંદરે ખુલ્લા હાથ રાખીને ધરતીને પોકારીને કીધું હતું કે એટલા માટે મારા હાથ ખુલ્લા રાખજો કે લોકોને ખબર પડે કે જેના માટે લોહિયાળ યુદ્ધો કર્યા, જેના માટે મેં અનેકોને નિર્દોષોને મારી નાખ્યા છે, ધરતીની ભૂખ ભાંગી નહીં, તો આજ ખુલ્લા હાથ કફનની અંદર હાથ ખુલ્લા હાથ રાખ્યા હતા, અહીંથી કંઈ લઈ નથી જવું. નાનકે કીધું કે બાબા એ તો રામ કી ચીડિયા રામ કા ખેત, ચકલી એ રામે બનાવી છે, ખેતર એ રામનું છે, હું ઉડાડનારો. જીવનની અંદર અભિપ્સાનો મોલ ઉગી નીકળે ને ત્યારે આત્માનું પંખી પાંખો ફફડાવીને મોલ ઉપર ઉડતું આ દ્રશ્યો જોવે છે. હા, પક્ષીઓની અંદર એને જીવના એક અનુસંધાનો દેખાય છે કે કેટલા મુક્ત ગગનની અંદર વિહારે છે. માણસ આ રીતે નથી જતો, એને સરહદો નડે છે, એને તો ઉડવાનું પણ. આ પક્ષીઓના જીવનમાંથી શું શીખશું? ક્યાં સંગ્રહ કરે છે? રોજ સવાર પડે છે અને રોજ એ સમૂહ સાથે ફરી પાછા ઉડે છે. જે પણ કાંઈ ઉપલબ્ધ છે, ક્યાંક કોઈ ખેતરની અંદર છે કંઈક દાણા તો અહીંયા આવીને ઉતરે છે ટોળે ટોળા, ક્યાંક કોઈ પાણી જોવે છે તો ક્યાંક પાણી પી લે છે. દત્ત મહારાજે જે ગુરુઓની વાત કરીને, એટલે પક્ષીઓ તો જીવનનું એક પ્રતીક છે, આત્માનું એક પ્રતીક છે. પક્ષી આત્માનું પ્રતીક. એટલે નાનકને એની અંદર સમાધિ ભાવ લાગી ગયો છે. બાપ આવીને જોવે છે તો એ ખેતર ભેળાઈ ગયેલા છે. મિત્રો, જીવનની અંદર બીજું ભલે બધું ભેળાઈ જતું હોય, બધું જ થતું હોય, પણ અંદરનું ક્ષેત્ર આવે ક્ષેત્ર શબ્દ ઉપરથી, તો આ ક્ષેત્ર આપણે સાચવવું પડશે. આંતરિક ક્ષેત્રને જો આપણે બચાવીશું, આંતરિક ક્ષેત્રની જો સુરક્ષા કરીશું, સત્સંગ રૂપી વાડ લગાવી દેશું, તો ચોક્કસપણે આપણે આપણા ધ્યેયની પ્રાપ્તિ કરી શકીશું. અદ્ભુત વાતો એ નાનક દેવની વાતો રામકૃષ્ણ દેવે રામકૃષ્ણ કથામૃતની અંદર કરી છે. નાનક દેવના તો વખતો વખત શીખ ભક્તો પણ આવે છે. દક્ષિણેશ્વરની અંદર શીખ ભક્તોનું એક જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જે પ્રસંગ છે એ પછી કેશવચંદ્ર સેનને ત્યાં આવે છે અને શીખ ભક્તો પણ દક્ષિણેશ્વરમાં આવે છે. ત્યારે નાનક દેવજીની ખૂબ વાતો થઈ છે. દર્શક મિત્રો, ચીટીપેલના આંગણે આ એક ગંગાની ધાર જેવું રામકૃષ્ણ કથામૃતનો દોર ચાલી રહ્યો છે. ફરી પાછા આપણે મળીશું ચીટીપેલના આંગણે. ત્યાં સુધી મિત્રો નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.